આણંદ મનપાની વેન્ડર અને દબાણ ઉપર સેન્ડવિચની સ્થિતિ બનતા પુનઃ વેન્ડર દ્વારા વેન્ડર ઝોન અથવા વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરતા વકરતી ટ્રાફિક સમસ્યાનો શું નિવડવ. મનપા કમિશનરની વેન્ડરોના હૈયાદરપત. આણંદ શહેર સહિત મનપા વિસ્તારમાં લારી પથારાવાળા દ્વારા આડેધડ ઊભા રહી વ્યવસાય કરતા હોય ટ્રાફિકની સમસ્યા વકરતીના પગલે મહાનગરપાલિકા દબાણ વિભાગ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી ટ્રાફિક સમસ્યા ઉકેલની સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ વેન્ડરની આર્થિક હાલત કફોડી બનતી હોય પાલિકા શાસનથી હાલમાં મહાનગરપાલિકા શાસનમાં વેન્ડર ઝોન ઊભા કરો અથવા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની માંગ સાથે જાગૃત નાગરિકના નેતૃત્વમાં મનપા કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું, જેના પગલે મનપા કમિશનર દ્વારા યોગ્ય ઉકેલ લાવવાની હૈયાદરપત પણ આપવામાં આવી હતી. જો કે દબાણ અને વેન્ડરની સમસ્યાના પગલે મનપાની સ્થિતિ સેન્ડવિચ બનવા પામી હોવાની ચર્ચા પણ ઉઠવા પામી હોવાનું જાણવા મળ્યું છે. વેન્ડરની ટૂંકી ગલી ખાતે જ વ્યવસાયની જીત કેમ ના સવાલ પણ ઉઠવા પામી રહ્યા છે. અગાઉ જૂના બસ મથક પાછળ સુવિધા ઉપલબ્ધ કરાવવા નનૈયો કેમ? આણંદ શહેર સહિત મહાનગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર લારી પથારાવાળાના વ્યવસાયિક ડેરા તંબુના કારણે ટ્રાફિક સમસ્યા વકરતા ટૂંકી ગલી સહિત અન્ય વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હેઠળ હટાવવામાં આવ્યા હતા, જેના કારણે વેન્ડરની રોજીરોટી છીનવાતા આજે મનપા કમિશનરને રજૂઆત કરતા સમયે વેન્ડર દ્વારા ટૂંકી ગલી જ કેમ? 7 વર્ષ પૂર્વે પાલિકાના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ ચાવડાએ જૂના બસ મથક પાછળ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેના પર વેન્ડરનો નનૈયો કેમ ના સવાલ પણ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.